નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો 15/5/2025ના દિવસે આપણે નડિયાદ આવ્યા હતા અને આણંદ પણ ગયા હતા. ત્યારે સાંજે સંતરામ મંદિર દર્શન કરવા ગયા હતા. થોડો જૂનો વિડીયો છે, મહિના જૂનો વિડીયો છે. આપણે જ્યારે કેનેડા આવવાનું હતું એટલે નડિયાદ, આણંદ, અમદાવાદ ખરીદી માટે ફરતા હતા. ત્યારે ચિરાગભાઈ, મનોજભાઈ, જયેશભાઈ સાથે બધા મિત્રો આપણે ખરીદી માટે ફરતા હતા. ત્યારે નડિયાદ આવ્યા હતા અને સાંજે સંતરામ મંદિરના દર્શન કરવા આવ્યા છીએ અને આશીર્વાદ પણ મહારાષ્ટ્રના મળે એ માટે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છે. સંધ્યા આરતી થઈ રહી છે, શૂટિંગ કરી શકાતું નથી, પરંતુ આપણે કોઈ આઈડિયા નહોતો એટલે થોડું આટલું શૂટ કરી લીધું છે. તમે જુઓ, સંધ્યા સમય છે અને તુલસી ક્યારો, ખૂબ જ પવિત્ર આ દૃશ્ય છે. તુલસી માતાના દર્શન થઈ રહ્યા છે. સંધ્યા સમય છે, સંધ્યાનો નજારો છે. સંતરામ મહારાજના સરસ દર્શન થઈ રહ્યા છે. અને સંતરામ મંદિર એટલે નડિયાદનું જાગતું તીર્થ કહી શકાય. અહીંયા શ્રદ્ધા, આસ્થા એ રીતે તો બધા ધાર્મિક અનુષ્ઠાન કરે છે ને ધાર્મિક આત્મીયતા, આધ્યાત્મિકતાથી દર્શન કરવા આવે છે. પરંતુ મંદિર દ્વારા જાહેર હિતની સુખાકારી માટે, સ્વાસ્થ્ય માટે, આંખો માટે અથવા અન્ય શારીરિક બધા રોગને એના માટે નિરાકરણ માટે જે ચિકિત્સા સેવા આપવામાં આવે છે એ ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે. મોટા પ્રમાણમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્યની સેવા અપાય છે, આયુર્વેદિક રીતે પણ સેવા અપાય છે અને જનકલ્યાણ, જનસેવાની પ્રવૃત્તિ જબરજસ્ત થાય છે. અહીંયા સાધુઓનું મોસાળ કહેવાય છે, સંતોનું મોસાળ કહેવાય છે. મનોજભાઈ છે એ પણ દર્શન કરીને આવી ગયા છે અને જયેશભાઈ અને ચિરાગભાઈ છે પાછળ થોડા ફરીને દર્શન કરીને આવશે. અને આપણે થોડું મેમોરિયલ શૂટ લગભગ 1.5 મહિના પહેલાં શૂટ કરેલું છે, પરંતુ એના થોડા ક્લિપ આપણને અત્યારે જોઈએ એટલે હવે એ આપણે શેર કરીએ છીએ. તિરંગા યાત્રા, નડિયાદ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા અત્યારે કાઢવામાં આવનાર છે. કંઈ એનું બેનર હતું. સંતરામ સર્કલ, સતત ટ્રાફિકથી ધમધમતું આ સર્કલ છે અને પાછળ સંતરામ ટાવર દેખાય છે. નડિયાદનો ખૂબ જ જાણીતો વિસ્તાર છે અને અહીંયાથી આપણે બસ સ્ટેશન તરફ જવાય છે. એટલે આપણે હવે તો ખેડા પરત જવાનું છે. એટલે જો સંધ્યાનો નજારો છે અને મિત્રો સાથે આપણે આણંદ, નડિયાદને બધે ખરીદી માટે આવ્યા હતા, કારણ કે આપણે ટૂંક સમય પછી કેનેડા જવાનું છે એટલે એની બધી ખરીદી ચાલે છે. અને દરરોજ આપણે અમદાવાદ અથવા નડિયાદ અને આણંદ જઈએ છીએ અને એના બ્લોગ પણ આપણે શેર કરીએ છીએ. ચિરાગભાઈ અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અને નડિયાદના સંતરામ મંદિર રોડ ઉપરથી આપણે અત્યારે ખેડા તરફ પરત જઈ રહ્યા છીએ. સંધ્યા થઈ ગઈ છે અને તમે જુઓ, સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ ગઈ છે. નડિયાદ રેલવે સ્ટેશન છે. તો મિત્રો, ડેલી બ્લોગના ભાગરૂપે આપણે જે દરરોજ વિડીયો શેર કરતા હતા એનો આ વિડીયો એક બાકી રહી ગયો હતો, એ હવે શેર કરીએ છીએ. જય હિન્દ, વંદે ગુજરાત.